प्रधानमंत्री मोदी जी की कार कितना बड़ा सिक्योरिटी लैब्स है। उस क्षण उस फ्लाईओवर पर लोगों को किसने पहुंचाया? ये बिल्कुल गलत है। ये राजनीति इसमें नहीं होनी चाहिए। પંજાબના ઇલેક્શનમાં કોંગ્રેસને એમ લાગે છે કે કોંગ્રેસ હારી રહી છે ત્યારે પ્રધાનમંત્રીના કાફલાને રોકીને એના પર હુમલો કરવાનો પ્લાન થાય। બ્રેક બાદ આપનું સ્વાગત છે। પીએમની સુરક્ષામાં ચૂક કે પછી કાવતરું, કારણ કે જેવો જ આ બનાવ બન્યો ત્યારબાદ રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે, પરંતુ આ વચ્ચે એ સમજવા માટે ઈચ્છી રહ્યા છે જયદેવભાઈ પાસેથી, જયદેવભાઈ, પીએમની સુરક્ષા કયા પ્રકારની હોય છે? કારણ કે સામાન્ય લોકોને નથી ખબર હોતી કે આ સુરક્ષા કયા પ્રકારની હોય છે। મેં પહેલા પણ એક્ઝામ્પલ આપ્યું કે અમે પણ રેલી કવર કરવા જતા હોય છે, અમને પણ ઘણી વખત નથી ખબર હોતી કે પીએમ કયા રસ્તા પરથી ક્યાં જવાના છે, તો આ ખેડૂતો ત્યાં કેવી રીતે પહોંચ્યા? જી, ખૂબ જ આપણે સરસ પ્રશ્ન પણ પૂછ્યો છે અને આપણે જે ઓપનિંગ નેરેટિવમાં વાત કરી એ પણ ખૂબ સારી છે કે મીડિયા કર્મીઓ અથવા કેટલાય લોકોને પણ પહોંચવું અને એ રૂટ જાણવો અઘરો હોય છે। આ સિક્યોરિટીનો કોઈ પણ પ્રોટોકોલ હોય, સિક્યોરિટી પ્લાન હોય, મૂવમેન્ટ હોય, તેનો પહેલો મૂળભૂત સિદ્ધાંત છે અને મૂળભૂત સિદ્ધાંત છે સરપ્રાઈઝ, કે કોઈને ખબર ના હોવી જોઈએ કે મૂવમેન્ટ ક્યાંથી થાય છે। હવે આ સરપ્રાઈઝ છે બહારના બધા લોકો માટે। બીજો સિદ્ધાંત છે નીડ ટુ નો બેઝિસ, જેને જે રૂટની જે માહિતી ખબર હોવી જોઈએ તેને જ ખબર હોવી જોઈએ, જેને ના ખબર હોય તેને ના ખબર હોવી જોઈએ, અને જેને ખબર હોય તેને સંપૂર્ણ રીતે ખબર હોવી જોઈએ। એટલે નીડ ટુ નો બેઝિસ ની જો આપણે વાત કરીએ તો જે અત્યારે નિવેદનો થઈ રહ્યા છે એ ત્યાંના મુખ્યમંત્રી દ્વારા પણ હોય કે કોઈ પણ દ્વારા પણ હોય, એવું નિવેદન નું આવવું કે આ જે રોડ છે એ પ્લાનમાં હતો જ નહીં, સિક્યોરિટી પ્લાનમાં, તો એ માનવું જરા થોડું અઘરું એટલા માટે લાગે છે કે હંમેશાને માટે પ્લાન એ, પ્લાન બી અને કન્ટિન્જન્સી પ્લાન એ નક્કી થતા હોય છે। એક વાત। બીજી વાત, જ્યારે આપ મૂવમેન્ટ કરો છો ત્યારે કોઈ પણ ખતરો ના હોય, ચલો અત્યારે પ્રધાનમંત્રીજીને સદનસીબે કંઈ થયું નથી, પણ માનો કે કોઈ વાહનમાં એમની ગાડીમાં તકનીકી ખરાબી થઈ તો પણ એક સ્ટ્રોંગ હોલ્ડ કે સ્ટ્રોંગ બેઝ જેવું એક જગ્યા ક્રિએટ કરવામાં આવતી હોય છે જ્યાં તેમને રાખવામાં આવે, એ આમાં થયું હોય તેવું લાગતું નથી। ત્રીજી બાબત કે જ્યારે ક્યારે પણ કોઈ હુમલો થાય તો હુમલા કરવા વાળા લોકો યા આંદોલનકારીઓ પણ આવા બોટલનેક ગોતે। બોટલનેક એટલે એવી સંકડાશ વાળી જગ્યા જ્યાં મૂવમેન્ટ સ્લો થાય, નીકળવું અઘરું હોય અને યુ ટર્ન કરીને કે ફરી પાછો નવો રૂટ લેવો અઘરો થાય। આપણે સૌ સમજી શકીએ કે એક ઓવરબ્રિજ ઉપર કઈ રીતે આપ પાછળ જાઓ, આટલો લાંબો કાફલો હોય, એ મૂવમેન્ટ અશક્ય થઈ જાય, તો ત્યાં રોકી રાખવા એ પણ બરાબર નહોતું। માનો કે રોકવાતા તો એ બ્રિજની નીચે રોકવાતા અથવા કોઈ બીજી જગ્યાએ જવું હતું, એ દલીલ આપણે માની પણ લઈએ, માનો કે આ રૂટ જે છે એ પ્લાનમાં નહોતો, તો જ્યારે એ રૂટ પ્લાનમાં નહોતો તેમ છતાં એ લેવાનો, તો તેનું સિક્યોરિટી ક્લિયરન્સ કોણે આપ્યું હતું? સામાન્યતઃ જે યજમાન રાજ્ય હોય તે બધી વ્યવસ્થા કરતું હોય છે, સિક્યોરિટી પ્લાન બનાવતું હોય છે, અને જેવા કક્ષાના વ્યક્તિ, મંત્રી, નાયબ વડાપ્રધાન, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ એ જતા હોય તો એમના જવાના અમુક દિવસ પહેલા તેમની એટલે કે કેન્દ્રની ટીમ આવે, એને આ સિક્યોરિટી પ્લાન સુપર્દ કરવામાં આવે, એ પછી એ કેન્દ્રની જવાબદારી થાય છે। તો આ નિર્ણય કોણે લીધો એ પણ તપાસ જ કહેશે કે જો આ રૂટ નહોતો તો ત્યાં જવાનો નિર્ણય કોણે લીધો, ક્યારે લીધો અને સિક્યોરિટી ક્લિયરન્સ હતું કે નહીં। એક કે બે છેલ્લા મુદ્દા કહી દઉં સંધ્યાજી, કે જો માનો કે પણ આ રૂટ લેવાઈ ગયો હતો તો પણ પરમિશન અપાણી હોય, ના અપાણી હોય, તેમ છતાં જો આ રૂટ લેવાઈ ગયો હતો તો આખી કોન્વોયની આગળ એક એડવાન્સ પાર્ટી ચાલતી હોય, જે કોન્વોય થી 4-5 કિલોમીટર આગળ હોય, તેનું કામ હોય રોડ ઓપનિંગ કરવાનું, રસ્તો ખોલો કરવાનો। એમને જો ખબર પડી હતી કે આ હતું તો બીજો અગેન એક સિક્યોરિટીનો ફંડામેન્ટલ છે કે ચાલતી કોન્વોયને ક્યારેય ઊભી ન રખાય। જો 15 મિનિટમાં ક્લિયર થઈ જ જવાનું હતું તો અગાઉથી રોડ ઓપનિંગ પાર્ટીની મદદથી આ કોન્વોયને સ્લો કરી શકાતી હતી, કરવી જોઈતી હતી, અને એસપીજી અથવા પ્રધાનમંત્રીની પણ ટીમને જો પૂરેપૂરો ભરોસો નહોતો ત્યાંની વ્યવસ્થા માટે, તો આ કોલ લેવો
એ પણ કદાચ ડિબેટેબલ છે કે આ નિર્ણય લેવો જોઈતો હતો કે નહોતો ઓન ધ લેવો સ્પોટ જોઈતો. એ કદાચ નિર્ણય લઈ શક્યા હોત ત્યાં પણ આપ જે રીતે કહી રહ્યા છો એ રીતે બિલકુલ આગળ આ મુદ્દો જે છે વેલિડ મુદ્દો કોંગ્રેસને પણ લાગી રહ્યો છે એ મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું. એક નાનકડા બ્રેક માટે રોકાઈ રહ્યા છે.